સમસ્યા તો એમની એમ છે ને. આજે ઘણીવાર એવું જોવા મળે કે પિતાના માથામાં હજી ઘણા વાળ હોય અને દીકરાના માથામાંથી તો કે ઉપરની છત ઉડી ગઈ હોય. જોઈએ છીએ ને દ્રશ્ય. ભલે બે ઘડી હસવાની વાત લાગે, પણ આ કડવું સત્ય છે આપણા સમાજ. મા બાપને હજી આંખના ચશ્મા ના આવ્યા હોય તો 2-4 વર્ષનું બાળક છે ને એ આંખમાં ચશ્મા પહેરીને ફરવા લાગ્યું. પરિણામ કેવું આવ્યું વિચારો તો ખરા. આજે આ 3-4 ઇંચની વસ્તુ હાથમાં આવી ગઈ છે ને બધાને મોબાઈલ, આ એના પરિણામ છે. બધા નાનકડા બાળકોને અત્યારે આંખના ચશ્મા આવવા લાગ્યા. આપ વિચારો, એક વાત ક્યાંય ભાગવતમાં કે કોઈ શાસ્ત્રમાં નથી લખી, એક વાત આપણે અનુભવથી સિદ્ધ કરીશ. આપણને અનુભવથી ખબર પડી. પહેલાના સમયમાં જેટલા ઘરડા બેઠા છે અહીંયા 70 વર્ષથી ઉપરના માણસો, એને જરા પ્રશ્ન કરો કે ભાઈ તમારા સમયમાં આવા કોઈ મોબાઈલ તો છોડો, પણ આવા ટીવી કે સિરિયલો કે કાંઈ હતી? તો એ ના પાડતા. એ કહેતા જીવનમાં ફિલ્મે 2-4 જોયા છે, ટોકીઝમાં ફિલ્મે જોવા ન જતા. અને કદાચ જોવા જઈએ ગામમાં નાટક આવતા ને, પેલા ગઢમાં ફિલ્મ આવતા, નાટક આવતા. સિનેમાના હોલમાં આપણે ફિલ્મ જોવા જતા ત્યારે નાટક અને ફિલ્મ કઈ રીતે જોતા? તો કે આપણે નીચે સીટ ઉપર બેઠા હોય અને પડદા ઉપર બધું ચાલે જતું હોય. ત્યારે તમારું માથું કેમ હોય? તો કે જરા ઊંચું હોય. આપણે સીટ ઉપર બેઠા છીએ અને સામે પડદા ઉપર ચાલી રહ્યું છે, તમારું માથું એ ઊંચું રહેતું. પછીનો જમાનો કેવો આવ્યો? તો કે નાટકનો નહીં, પછી ટીવીનો જમાનો આવ્યો કે આપણે સોફા કે સેટી ઉપર બેસી અને આમ સામે ટીવી જોવા લાગ્યા. ત્યારે આપણું માથું છે ને જરા નીચું થયું પણ સ્થિર થઈ ગયું. હવે ઊંચું જોવાની જરૂર નથી, ટીવી સામે જ છે. અને હવે આપણે મોબાઈલમાં આવ્યા ને, પરિણામ શું આવ્યું કે તમારી ગરદન ઝૂકી ગઈ. મોબાઈલ જોવા માટે ગરદન ઝુકાવવી પડે છે. ત્યારે તમે કોઈ આમ મોબાઈલ નથી જોતા, તમારી ગરદન નીચી થઈ ગઈ. જૂના જમાનામાં જે આપણે ગરદન ઊંચી કરીને જોતા ને, એ હવે તમારી ગરદન નીચે થઈ ગઈ, ગરદન ઝૂકી ગઈ છે. આ એનું પરિણામ છે. તો આ ભક્તિના શબ્દો છે કે માતા પિતા યુવાન છે, ભક્તિ યુવાન છે, જ્ઞાન અને વૈરાગ્ય ઘરડા થઈ ગયા છે. કથા તો આટલી જ. પણ વિવેકથી વિચાર કરીએ તો ખ્યાલ આવે ને કે સમસ્યા એને ભક્તિ યુવાન અને જ્ઞાન વૈરાગ્ય ઘરડા છે. અત્યારે તો 2024 ચાલે છે. હું પહેલી વાર કથા વાંચવા આવ્યો ત્યારે લગભગ 2006 કે 7 હતી. 17-18 વર્ષ પહેલા કથા વાંચવા આવ્યો અને યોગાનુયોગ રંગપુરમાં કથા વાંચીને બીજી કથા અમારી જતીપુરામાં હતી, વ્રજમાં હતી. એટલે ત્યાં પછી કથા વાંચવા બેઠા હતા અને એક સમયની કથા હતી એટલે થોડી નિરાત પણ હતી. સવારના કથા હોય એટલે બપોર પછી થોડા ફ્રી હોય, થોડો વિશ્રામ હોય. પછી બીજું કાંઈ ન કરીએ પણ યમુનાજીના કિનારે જઈલા જાય અને ત્યાં બેસીને યમુનાજીની સન્મુખ પાઠ કરીએ, ભાગવતના પાઠ કરીએ કે ભાઈ ભક્તિની દાત્રી છે, બાજુમાં જ પાઠ કરવા મળે, એનાથી મોટું સૌભાગ્ય શું હોય? ત્યાં બેસીને પાઠ કરતા હોય. અમે જ્યારે પાઠ કરતા હતા ત્યારે યોગાનું યોગ આપણા સૌરાષ્ટ્રમાંથી જ એક દીકરા દીકરી પરણીને ત્યાં આવ્યા. એક યુગલ ત્યાં આવ્યું હતું અને આમ મારાથી બાજુમાં જ બેઠા હતા. એટલે જે કંઈ બોલે ના છૂટકે મને સંભળાતું હતું. તો એ દીકરી હતી એ બહુ સંસ્કારી અને ડાય હતી. એ પોતાના ધણીને આમ એવી કાલાવાલા કરીને સમજાવતી હતી. જુઓ ને બા બાપુજીએ કેટલો ખર્ચો કરી અને આપણને અહીંયા છેક ફરવા મોકલા છે. અહીંયા સુધી આપણે આવ્યા છીએ તો ચાલો ને તમે યમુનાજીના સ્નાન કરી લ્યો ને, યમુના પાન તો કરી લ્યો. પેલો એકનો બે ના થાય કે નહીં મારે પાછા કપડાં બદલવા પડે ને મારા મોજા ભીના થઈ જાય ને. એક કામ કર ને તું પૂજા કરી આવ ને. પેલી દીકરીએ કીધું છે કે કમસે કમ ભેગા તો આવો. તો પેલો ના પડે કે નહીં મારે પાછા બૂટ કાઢવા પડે. એક કામ કર ને તું જઈ આવ, એમાં બધું આવી ગયું. પેલી દીકરી છે ના છૂટકે પછી પેલા ચોબાજીને સાથે લઈ યમુનાજીના કિનારા સુધી આવી. યમુનાજીની પૂજા કરી, ભાવથી ચુંદડી ધરાવી, ભોગ ધરાવ્યો, આરતી કરી, બધું કર્યું. એનો ધણી છે એ આમ પગથિયાની પાસે જ પાનની દુકાન હતી.
એ પાનની દુકાને જઈને જે કંઈ ધોવાડા કાઢવા હતા ધોવાડા એને કાઢી લીધા, 2-4 સિગારેટ પી લીધી. પેલી બેન દીકરી છે ત્યાંથી ઊભી થઈ અને પાછી પોતાના ધણી પાસે આવી છે કે કામ કરો, સ્નાન ન કરો તો કાંઈ નહીં, કમસે કમ માથે છાટણા તો નાખી લ્યો. એમ તો કહેવાશે કે છાટણા તો કર્યા. તો એ પેલા કીધું છે કે નહીં નહીં, હવે ઉતાવળ થાય છે, ચાલ ને આપણે અહીંથી નીકળી જાય. એની પત્નીનો હાથ પકડી અને ત્યાંથી ચાલતો થઈ ગયો. આ દ્રશ્ય આમ બરાબર નજરની સામે થયું છે. અને દ્રશ્ય જોઈને આ ભક્તિ મહારાણીના શબ્દો યાદ આવ્યા છે કે નહીં, જો ભક્તિ યુવાન જ છે, જ્ઞાન વૈરાગ્ય ગરડા થઈ ગયા. આપ વિચાર તો કરો, સૌરાષ્ટ્રમાંથી ટિકિટ ખર્ચી અને છેક જતીપુરા સુધી આવ્યો, યમુનાજીના કિનારા સુધી આવ્યો અને ત્યાંથી કોરો કાટ નીકળી ગયો. છેક ન્યા સુધી જઈને યમુનાજીના છાટણા કોરો કાટ નીકળી ગયો. અરે નવાઈ લાગે કે આ કઈ જાતનો કલયુગ છે. આજે આપણને જોવા મળે ને, તમે કોઈ પણ બેન દીકરી હોય, એ બેન દીકરીને વ્રત કહો કે જો તમારા વ્રત કરવાનું છે, કરી લેશો? તરત કહેશે કે હો ઘણા વ્રત કર્યા છે. બોલો એ રીતથી વ્રત કરવું. બોલો કઈ રીતથી વ્રત કરવું છે? એકટાણું કરીએ, ભરેલ ભાણું કરીએ, ફલાહાર કરીએ, આખો દિવસ વ્રત કરીએ, ઉપવાસ કરીએ, નિર્જલા કરીએ, ઉભા સોમવાર કરીએ, તમે કયો એમ કરીએ. ધાયણા પૈણા બોલો એ કરવા તૈયાર છે. એમાં કઈ મોટી વાત? બચપનમાં ઘણું કર્યું છે. પણ તમે બેન દીકરીને એમ કહો કે દીકરી આ બધું તારે નથી કરવાનું, તારા ધણી પાસે આ બધા વ્રત કરાવી શકીશ? એ તરત કહેશે કે એ નહીં કરે શાસ્ત્રીજી, અમને કયો, અમે એના વતી કરી શકીએ, અમે એના વતી વ્રત કરી શકીએ. અથવા કોઈ માને કયો કે આ વ્રત છે એ તારા દીકરા પાસે કરાવી શકીશ, તો એ ના પાડી દેશે કે નહીં અમે કરી શકીએ એના વતી. હમણાં થોડાક દી પછી 7 મે આવશે ને, હજી તો એપ્રિલ ચાલે છે ને. 7 મેના દિવસે ચૂંટણી છે ને, મતદાન કરવાનું છે. તમારા ધણી વતી મત દેવા જાજો, અથવા તમારા દીકરા વતી મત દેવા જાજો. કેજો કે હું મારા દીકરા વતી મત દેવા આવી છું, ચાલશે? ભાઈ મત દેવામાં નથી ચલાવતા તો શાસ્ત્ર ક્યાંથી ચલાવે? જે વ્રત કરે ફલ એને પ્રાપ્ત થાય, જે કથા સાંભળે એને ફલ પ્રાપ્ત થાય. કોઈ એમ પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી અમે મંડપમાં બેસીને કથા સાંભળીએ અને એનું ફળ ઘર બેઠા અમારા ઘરવાળાને મળે, તેવી કોઈ વ્યવસ્થા ભાગવતમાં નથી હો. જે પ્રયત્ન કરે ફલ એને પ્રાપ્ત થાય, જે કથા સાંભળે ફલ પણ એને પ્રાપ્ત થાય. ભક્તિની કથા છે. કળિયુગે આવીને પેલો વેલો પ્રભાવ શું પાડ્યો છે? તો કે સંતાન ઘરડા થવા લાગ્યા અને મા બાપ છે યુવાન રહી ગયા છે. એક સંતાનને એવું હોય છે કે સૌથી વધારે ખબર અમને જ પડે છે, મા બાપને કઈ ખબર નથી પડતી. જે દિવસે એવું વિચારવા લાગે ને સમજી લેવું કે હવે મોટા થઈ ગયા. ભાઈ તમને ઉછેરીને મોટા અમે કર્યા છે, આંગળી પકડીને પેલું પગલું માંડતા અમે શીખવાડ્યું, અને તમે એમ માનો કે નહીં અમને જ બધી ખબર પડે. પણ આ જ્ઞાન અને વૈરાગ્યની વાત છે. એ મૂર્છા ખાઈને પડેલા છે. ભક્તિની ફરિયાદ છે. નારદજીની કથા છે. નારદજી પૃથ્વીની પરિક્રમા કરવા માટે આવ્યા, અનેક ક્ષેત્રમાં ફર્યા છે. ગંગા, યમુના, કાવેરી, સેતુબંધ, રામેશ્વર, પુષ્કર, અનેક સ્થળોમાં ફર્યા છે. ફરતા ફરતા યમુનાના કિનારા પાસેથી પસાર થયા છે. યમુનાના કિનારે ઘણી બધી સ્ત્રીઓ ભેગી થઈ છે. વચમાં એક યુવાન સ્ત્રી બેઠી બેઠી રડી રહી છે. એના ખોળામાં 2 મૂર્છિત પુરુષો પડેલા છે. બધા એની સેવા ચાકરી કરે, કોઈ એને છાની રાખે, કોઈ સાંત્વના રાખે. નારદજીને નવાઈ લાગી. બાજુમાં જઈને પ્રશ્ન કર્યો છે કે દેવી તમે કોણ છો? આ તમારા ખોળામાં 2 જે વૃદ્ધ પુરુષો પડેલા છે એ કોણ છે? ત્યારે એ સ્ત્રીએ પોતાનો પરિચય આપ્યો છે કે મહારાજ, પેલા વેલા તો તમે આ પ્રદેશના નથી લાગતા, તમે બહારથી આવતા લાગો છો. કેમ? તો કે આ પ્રદેશની તો એક વિશેષતા છે કે અહીંયા માણસો પારકી પંચાત કરતા જ નથી. માણસો પોતાના ઘરનું જ જોવે છે, બીજા કોઈનું ભલું કરવા આવતા જ નહીં. તમે મારું દુઃખ પૂછશો એનો મતલબ કે તમે બીજા પ્રદેશમાંથી આવો છો.
અને જો મારો પ્રશ્ન પૂછતા હો, મારી ઓળખાણ પૂછતા હો, તો સાંભળી લ્યો મહારાજ, અહમ ભક્તિ અસ્તિ, મારું નામ ભક્તિશ. જ્યારે પોતાનો પરિચય આપ્યો, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતિમ ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગત. મહારાજ હું ભક્તિ છું. ઉત્પન્ના દ્રવિડે સાહમ, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થયેલી છું. દ્રવિડ દેશ કેને કહેશું? અત્યારે જેને આપણે મદ્રાસ, સાઉથ, તમિલનાડુ, એ બધો છે દ્રવિડ દેશ કહેવામાં આવે છે. અને ભક્તિનો જન્મ ક્યાં થયેલો છે? તો કે એ પ્રદેશમાં. આજની તરીકે તમે ત્યાં ચાલ્યા જાઓ, તમને જોઈને નવા એ લાગશે કે ત્યાં બ્રાહ્મણો કે વિદ્વાનોની વાત મૂકો, પણ ત્યાં કોઈ પણ ઘરની વહુ દીકરી હશે ને, બેન દીકરી હશે ને, એને એટલા મંત્રો બોલતા આવડતા હશે જેટલા મંત્રો અમને બોલતા આવડે છે. એ ઘરમાં એક સામાન્ય વહુ દીકરી, એને પણ એટલા મંત્રો બોલતા આવડે. ઘરમાં પૂજા કરે તો બધા મંત્રો સાથે કરે. એ બેન દીકરીનો પહેરવેશ પણ જુઓ, એને એક નિશ્ચિત પ્રકારની સાડી પહેરી હશે, માથામાં વેણી ગૂંથી હશે, ગળામાં મોટું બધું મંગલસૂત્ર હશે. અરે બેન દીકરીના માથા ઉપર જે ચાંદલો હશે ને, એ ચાંદલો પણ તમે જુઓ, મોટો બધો ચાંદલો હશે. માથામાં સેથો પૂર્યો હશે તો આમ અડધા કપાળ સુધીનો સેથો પૂર્યો હશે. પૂર્ણ ભક્તિના લક્ષણ એમાં જોવા મળે. એક બેન દીકરીએ મને પ્રશ્ન કર્યો, મને કે શાસ્ત્રીજી એક વાતનો જવાબ તો આપો, કે અમારા લગ્ન થઈ જાય એટલે અમારે આ ગળામાં મંગલસૂત્ર પહેરવું પડે ને માથામાં સેથો પૂરવો પડે, આ બધા નિયમ અમને જ લાગુ પડે? અમારા ધણીને આવા કોઈ નિયમ લાગુ જ નથી પડતા? એક કામ કરો ને, એને માથે ક્યાંક એવું ટીલું ટપકું કરતા જાઉં, અથવા ગળામાં એકાદ પેન્ડલ એવું પહેરાવી દઈ કે જેથી કોઈને જોવા વાળાને ખબર પડે ભાઈ આ ભાઈના લગ્ન થઈ ગયા છે. એકાદ તો એવું કરો. પણ વિચાર કરો કે પુરુષોને આવી કોઈ મર્યાદા મૂકવામાં ના આવી, એને એક એવું ગળામાં ઘરેણું પહેરવામાં નથી આવતું. બેન દીકરીને મંગલસૂત્ર શું કામ આવે? બેન દીકરીને સેથો શું કામ આવે છે? સમજજો, પુરુષના પ્રાણ એ બેન દીકરી પાસે કેદ થયેલા છે. પતિના પ્રાણ છે એ પત્નીના હાથમાં હોય છે. એ પત્ની કેદ કરીને બેઠી હોય છે, માથાના સેથામાં કેદ કરીને બેઠી હોય. કદાચ યમરાજને પણ લેવા હોય ને તો 100 વાર વિચાર કરવા પડે. એ બેન દીકરીનો સેથો પૂરેલો હોય છે. અને આપણે ત્યાં સતી સાવિત્રી થઈ ગયા છે કે જે પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લેવા માટે યમરાજ સુધી ઝઘડો કર્યો અને પોતાના પતિને આમ પાછા લાવી હતી. આપણે ત્યાં એ પૂજાય છે. સેથો છે એમને એમ નથી હોતો. બેન દીકરી જે કપાળ ઉપર ચાંદલો કરે છે એના સૌભાગ્યનું પ્રતીક છે. અને આપણે ત્યાં એમ કહેવત છે કે જેવડો મોટો ચાંદલો હોય છે એટલું મોટું તમારું સૌભાગ્ય હોય છે. અરે જુનવાણી બેન દીકરીના માથામાં તમે જો કપાળ ઉપર ચાંદલો કેવો મોટો કર્યો એને. જરા મજાક કરીએ ને તો પેલા 5-10 રૂપિયાનો સિક્કો માથા ઉપર આમ ઉઠાડી દીધો હોય ને કંકુથી, એવડો તો એનો ચાંદલો હોય છે. પણ એ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે, સમજજો. એનું સૌભાગ્ય પણ એટલું હોય છે. અરે ઘણા બેન દીકરી માથામાં સેથો પૂરે, તમે જો આમ અડધા માથા સુધીનો હોય છે. એનું સૌભાગ્ય એટલું લાંબુ હોય છે. અને હવે આપણે આ ટીવી સિરિયલો જોઈને નાનકડા એવા સેથો પૂરવા લાગ્યા, નવા નવા ડિઝાઇનના પૂરવા લાગ્યા. પરિણામ શું આવે છે? જો આપણે ત્યાં એમ નથી કહેવાતું કે માથામાં કંકુ પૂરીએ. શબ્દો સમજજો, આ કોઈ બે ઘડી મજાકની વાત નથી, આ હું સિદ્ધાંતની વાત સમજાવી રહ્યો છું. માથામાં શું પૂરવામાં આવે? સિંદૂર. માથામાં સિંદૂર પૂરવાનું આવે. હનુમાનજી ઉપર જે સિંદૂર લાગે છે ને એ સિંદૂર માથામાં પૂરવામાં આવતું, અને બીજા કોઈ નહીં એ પ્રદેશમાં તમને જોવા મળે. કેમ માથામાં કંકુ નથી પૂરાતું ને સિંદૂરની વાત લખવામાં આવી છે? કુમકુમ નહીં, સિંદૂર. શું કામ? વિજ્ઞાન એમ કહીશ, આજે ભણેલા ગણેલા દીકરા દીકરી હોય એને તમે પૂછજો જો કે જરા તમારા ગૂગલમાં સર્ચ કરીને દેખાડો તો કે સિંદૂરમાં એ મેગ્નેશિયમ એટલું બધું છે,
લોહ તત્વ એટલું બધું છે કે જો કોઈ બેન દીકરી વર્ષો સુધી પોતાના માથામાં એ સિંદૂરને પૂરે તો એ સિંદૂર ધીમે ધીમે માથામાં એટલું ઉતરી જાય છે એને કે બેન દીકરીને ક્યારેય હેમરેજ નથી થતું, એને માથાની અમુક સમસ્યા કોઈ રોગ થતા જ નથી. મજબૂત એટલું કરી નાખે કે અમુક તકલીફ નથી થતી. અને એ સિંદૂર પૂરવામાં આવતું. ત્યાંની બેન દીકરીમાં આપણને એ રીત જોવા મળે. ભક્તિનું સાચું સ્વરૂપ આપણને ત્યાં જોવા મળે, સાઉથમાં જોવા મળે. ત્યાંનો કોઈ પણ દીકરા દીકરી હોય, ગમે એટલા મોડર્ન કેમ ન હોય, કોલેજમાં ભણવા જતા હોય, જીન્સ ટી શર્ટ પહેરીને ભણવા જતા હોય, પણ કપાળમાં તમે જો તિલક કરીને જતા હોય, મોટો ચાંદલો કરીને જાય, એને જરાય શરમ ના આવે, એને જરાય સંકોચ ના થાય. ત્યાંના લોકો ગર્વથી કહે કે કોરું કપાળ એ અપશુકનની નિશાની કહેવાય. અમારા કપાળ કોરા ન હોય, હંમેશા કુમકુમ તિલક હોય. ત્યાં બધું જોવા મળે છે. કોઈ પણ સંપત્તિશાળી માણસ હોય એના કપડાં પણ તમે જુઓ, વસ્ત્ર પણ તમે જુઓ, એને ધોતી પહેરી હશે, સફેદ રંગનો બુસ્કોટ પહેરેલો હોય, કોઈ સૂટ બૂટ પહેરીને ન બેઠા હોય. જાણે છે કે ભક્તિનું સ્વરૂપ કેવું છે. ભક્તિનો જન્મ ક્યાં થયો સમજો, એ પ્રદેશમાં થયો છે, દ્રવિડ દેશમાં. ત્યાં ભક્તિનો જન્મ. આખા ભારત દેશમાં સૌથી વધારે મંદિરો ક્યાં આવેલા છે? એ પ્રદેશમાં આવેલા છે. સૌથી સમૃદ્ધ મંદિર ક્યાં આવેલા છે? એ પ્રદેશમાં આવેલા છે. ભક્તિનો જન્મ થયો. ઉત્પન્ના દ્રવિડે સાહમ. ભક્તિ બોલ્યા છે વૃદ્ધિમ કર્ણાટકે ગતિમ. પછી હું કર્ણાટકમાં આવી અને ધીમે ધીમે વૃદ્ધિ થઈ. પંઢરપુરમાં વિઠ્ઠલનાથજીનું મંદિર છે, કોલ્હાપુરમાં મહાલક્ષ્મીનું મંદિર છે. ધીમે ધીમે ભક્તિમાં વધારો થયો. ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે, ક્યાંક ક્યાંક જે વાત કરી, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક તમને દર્શન થઈ જાય. અને ગુર્જરે ગુર્જરે જીર્ણતામ ગત. ગુજરાતમાં આવી અને ભક્તિ છે વૃદ્ધિ પામ્યા, વૃદ્ધ થયા છે, વધારે પરિપૂર્ણ થયા છે. ભક્તિએ પોતાના બંને સંતાનોને દેખાડ્યા છે કે મહારાજ આ બંને વૃદ્ધ પુરુષો નથી, આ બંને મારા દીકરાઓ, જ્ઞાન અને વૈરાગ્ય. સામાન્ય રીતે સંતાનો યુવાન હોય, મા બાપ ઘરડાશે. અહીંયા પરિસ્થિતિ વિપરીત છે. સંતાન ઘરડાશે અને હું યુવાન છું. ત્યારે નારદ એટલું બોલ્યા છે કે દીકરી આ કલયુગનો પ્રભાવ, કે કલયુગના પ્રભાવના કારણે દીકરાઓ છે વૃદ્ધ થઈ ગયા છે. ભક્તિને ગમ્યો નથી કે મહારાજ એક વાતનો જવાબ તો આપો કે કલયુગને લાવવા વાળા કોણ છે? પરીક્ષિત મહારાજ ને. આ પરીક્ષિતને શું ન ચાલ્યું કે પોતે તો મોક્ષને પ્રાપ્ત કરી ગયા અને આખા જગતની માથે આ જગતને થોપતા ગયા છે, કલયુગને થોપતા ગયા. પોતે તો મુક્ત થઈ ગયા અને જગતને કલયુગની દેન દેતા ગયા છે. એકવાર એ ભક્તિ છે ભાઈ, એમાં માસ, એનું હૃદય જ્યારે દ્રવી ઉઠે એને પરીક્ષિત નહીં મેણામાં આવી રહેશે. પણ નારદજીએ જવાબ પણ એવો આપ્યો છે કે જો દેવી એટલું યાદ રાખજો કે પરીક્ષિતે કલયુગમાં બધા અવગુણ જોયા હતા, પણ એક ગુણે જોયો હતો ને. અને કલયુગનો વળી ગુણ કયો? તો કે કલયુગનો મોટામાં મોટો ગુણ એ છે કે કલયુગમાં દરેક વસ્તુ મોંઘી થઈ, પણ ભગવાન બહુ સસ્તા થઈ ગયા, ઈશ્વર બહુ સસ્તો થઈ ગયો, બહુ સહજતાથી પ્રાપ્ત થઈ જઈશ. પેલાના સમયમાં આટલી કથા વાર્તા ન થતી. ભાગવતની અરે જાજા નહીં, તમે 30-40 વર્ષ પાછા આવેલા જાઓ. આ જુનવાણી માણસોને પૂછો કે આજે જેટલી ભાગવતની કથા થાય છે આજથી 40-50 વર્ષ પહેલા થતી? તો ન થતી. ક્યારેક થતી, આખું ગામ ભેગું થતું, માણસોને થતું કરે ભાગવતની કથા બેઠીશ, હવે તો ગામે ગામ વંચાઈશ. અરે પેલા ટીવી ચાલુ કરો ને તો ક્યાંક ને ક્યાંક તો કથા આવતી જ હોઈશ. હવે તો મોબાઈલની એક સ્વિચ દબાવી નથી ને કથા હાજર થઈ જઈશ. ઈશ્વર સસ્તો થઈ ગયો, ઈશ્વર બહુ સરળતાથી પ્રાપ્ત થઈ ગયો. પેલા તો જન્માષ્ટમીના દિવસે તમારે ઠાકોરજીના દર્શન કરવા હોય તો દ્વારકા જવું પડતું. હવે ખાલી ટીવી ચાલુ કરો, રાતના 12 વાગે તમને લાઈવ દર્શન થાય. બેઠા બેઠા આપણા આંગણે ઠાકોરજી આવી જાય. ઈશ્વર સસ્તો થઈ ગયો, પ્રભુનું નામ બહુ સરળ ને સુગમ થઈ ગયું છે. પરીક્ષિતે કલયુગમાં અનેક અવગુણ જોયા, પણ એક ગુણે જોયો છે કે નહીં, માણસમાં ભક્તિભાવ વધશે, ઈશ્વરનું નામ વધારે લેવાશે, અને એને કલયુગને સ્થાન આપ્યું છે. અને છતાંય ભક્તિ ચિંતા ન કર, તારા બંને
બાળકોનું દુઃખ છે હું દૂર કરીશ, મને થોડોક સમય આપ. નારદજી બાજુમાં બેસી ગયા છે. બાજુમાં બેસીને એકવાર તો પાઠ કર્યો, વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા સુધીનો પાઠ કર્યો. પણ એનું પરિણામ શું આવ્યું? તો કે જ્ઞાન અને વૈરાગ્ય જે મૂર્છા ખાઈને પડેલા હતા એ 2 ક્ષણ માટે જરા ઊભા થયા, પડખું ફેરવ્યું અને પાછા પડી ગયા. જેમ હતા એમને એમ પડી ગયા છે. નારદજીને બહુ નવાઈ લાગી છે. નારદજી છે દુઃખને દૂર કરવા માટે ત્યાંથી રવાના થયા છે. માર્ગમાં ચાલી રહ્યા હતા એ જ સમયે સામેથી સનત કુમારો ચાલ્યા આવે છે. અને સનત કુમારો એટલે કોણ? તો કે બ્રહ્માજીના 4 દીકરા, 4 માનસ પુત્ર, જેમનું નામ હતું સનત, સનાતન, સનંદન અને સનત કુમાર. આ 4 દીકરાઓ બ્રહ્માજીના. આ 4 બાળકોની ઉંમર 5 વર્ષની. ન ક્યારેય 4 વર્ષના થાય, ન ક્યારેય 6 વર્ષની. ઉંમર કેવડી? 5 વર્ષની. ભોજન નથી કરતા. ભગવાનની જે કથા ગવાઈ રહી હોય એ સાંભળી અને એનું ભોજન કરી લે. ભાગવતના શ્લોકો ગવાતા હોય ત્યાં જઈને બેસી જાય અને ભાગવતના શ્લોકોનું પાન પાણીની જગ્યાએ એ પી લે. એ સનતકુમાર છો. કોઈ પણ જગ્યાએ કથા વંચાતી હોય તો સનતકુમારી મંડપમાં હાજર હોય. આપણે ટીવીમાં કથાની વાત કરીએ છીએ. જો કથામાં પૂજ્ય મોરારી બાપુની કથા પણ આવે છે. એમાં મોરારી બાપુની હવે તો વ્યાસપીઠ પણ નક્કી થઈ ગઈ છે, મંડપ પણ નક્કી હોય, પછવાડે હનુમાનજી મહારાજ બિરાજતા હોય, સફેદ કલરની વ્યાસપીઠ હોય, સરસ મજાનું સ્ટેજ હોય અને સ્ટેજના એક ખૂણામાં એક આસન પાથરેલું હોય, આસન બિછાવેલું હોય. એ આસન ઉપર બીજા કોઈ આવીને ન બેસે, કોઈ વિદ્વાન ન બેસે, કોઈ મોટો માણસ ન બેસે. એ આસન ખાલી જ રાખવાનું. આખું મંડપ ભરાયેલું, એ આસન ખાલી. અને તમે મોરારી બાપુને પ્રશ્ન કરો, બાપુ જવાબ આપો, આ આસન કોના માટે છે? એટલે એ હસીને કહેશે કે આ આસન છે ને એ મારા હનુમાનજીનું છે. આસન ઉપર હનુમાનજી મહારાજ આવીને બેસે છે. અને એવો નિયમ છે, જે કોઈ જગ્યાએ રામકથા ચાલતી હોય, હનુમાનજી મહારાજ છે એ તો ચિરંજીવી છે ને, હજી બિરાજે છે, જીવિત છે ભાઈ, અંતરિક્ષમાં ફરતા જ રહેતા હોય છે. જે કોઈ મંડપમાં રામ શબ્દનો ઉચ્ચાર થાય, રામકથા આવે, અને હનુમાનજી ફરતા ફરતા એ મંડપમાં આવે, ખૂણામાં આવીને થોડીક વાર કથા સાંભળશે. ભલે થોડીક વાર સાંભળે કે વધારે સાંભળે, પણ એ મંડપમાં આવી કથા સાંભળી અને ઉભા થઈને ચાલ્યા જશે. એક વાર તો જરૂર આવે. એમ ભાગવતના મંડપમાં એક આસન નહીં, 4 આસન ખાલી રહી જાય. અમે તો વર્ષોથી આ કથા વાંચીએ, ગામે ગામ વાંચીએ. મંડપ ગમે એવડો મોટો કેમ ન હોય, કોઈ જગ્યાએ હજારો સાંભળવા વાળા પણ હોય, લાખો પણ જોયા છે. બધી જગ્યા છે એ ભરાઈ જાય છે, પણ મંડપમાં 4 ખુરશી છે એવી ખાલી રહી જાય છે. 4 ખુરશી 4 જગ્યાએ એવી ખાલી રહી જાય કે ક્યારેય ભરાય નહીં. આખો મંડપ ખીચોખીચ ભરેલો હોય, 4 જગ્યા બાકી રહી જાય. અને એ સ્થાન બીજા કોઈ માટે નથી હોતું, એ સ્થાન સનત કુમારોનું હોય છે. 7 દિવસમાં ભલે એક વાર, પણ સનત કુમારો એ મંડપમાં અવશ્ય પધારે. થોડીક વાર કથા સાંભળશે, બધાની સામે પ્રેમથી દ્રષ્ટિ કરશે, આશીર્વાદ આપીને પાછા ચાલી લઈ જાય. એમ જાજો મતલબ નથી હોતો, પણ એ મંડપમાં જરૂર પધારે. એ સનત કુમારો જ્યારે આમ ચાલ્યા આવતા, બદ્રી વિશાલ ક્ષેત્ર, સનત કુમારો માર્ગ ઉપર ચાલ્યા આવે છે. એ જ સમયે સામેથી નારદજી ચાલ્યા આવે છે. નારદજી અને સનત કુમારો બંને સામસામે ભેગા થયા છે. એકવાર તો સનત કુમારોએ નારદજીને જોઈને પ્રશ્ન કર્યો છે કે નારદ, તમારા મોઢા ઉપર ચિંતા છે ને દેખાય છે. નારદજીએ સામો પ્રશ્ન કર્યો કે કેમ, મારા મોઢા ઉપર ચિંતા ન હોય? મારા મોઢા ઉપર ચિંતા ન હોય? સંસારીના મોઢા ઉપર ચિંતા હોઈ શકે, તો મારા મોઢા ઉપર ચિંતા ન હોય? સનત કુમારોએ કીધું છે કે સંસારીના મોઢા ઉપર તો એના ઘરની ચિંતા હોય, ઘરવાળી અને બાળકોની ચિંતા હોય, છૈયા છોકરાની ચિંતા હોય. તમે તો સાધુ પુરુષ છો, ન ઘર છે, ન પત્ની છે, ન બાળકો છે, તમને શેની ચિંતા?
નારદજીએ હસીને કીધું છે કે સંસારીને તો એના જ ઘરની ચિંતા, એના જ બાળકોની ચિંતા. અરે સાધુ તો ઉસે કહેતે હૈ जिसे सारे संसार की चिंता हो. મને તો આખા જગતની ચિંતા છે, આખી દુનિયાની ચિંતા છે. તો પછી ચિંતાનું કારણ શું? નારદજીએ કીધું છે કે જવાબ દઉં કે મારી ચિંતાનું કારણ શું છે? અરે હું પૃથ્વીની પરિક્રમા કરી રહ્યો હતો, મેં એક વિચિત્ર દ્રશ્ય જોયું છે. એક યુવાન સ્ત્રી રડી રહી છે, બે મૂર્છા ખાધેલા પુરુષો છે. મહારાજ, મારી ભક્તિનું દુઃખ દૂર કરવું છે, જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા દૂર કરવી છે, બોલો કઈ રીતે કરીશું? અરે સનત કુમારોએ કીધું છે કે ચિંતા છે તો એનો ઉપાય પણ છે, શંકા છે તો સમાધાન પણ છે. પણ એ માર્ગની વચ્ચે શંકાના સમાધાન ન થાય. મનમાં એક સંકલ્પ લ્યો, નિશ્ચય કરો કે હું શ્રીમદ ભાગવતની કથા બેસાડીશ. અને ત્યાં આવીને અમે જ્યારે વ્યાસપીઠ ઉપર આવીને બેસીએ ને ત્યારે તમારી જે કંઈ શંકા, જે કંઈ પ્રશ્ન છે ને એ બધાના જવાબ દઈ દઈશ. પણ રસ્તા વચ્ચે શંકાના સમાધાન નહીં. એકવાર ભાગવત પારાયણનું આયોજન કરો. નારદજી આયોજન કર્યું છે. એ જ કિનારા ઉપર મંડપ બાંધવામાં આવ્યું છે. સનત કુમારો 4 હતા ને, સનત, સનાતન, સનંદન અને સનત કુમાર. એમાંથી બીજા નંબરના જે સનાતન નામના દીકરા હતા એ વ્યાસપીઠ ઉપર આવીને બેઠા છે. અને વિચાર તો કરો, જ્યાં સનત કુમાર જેવા વક્તા, જ્યાં નારદજી જેવા યજમાન હતા, એ મંડપમાં બેસવા વાળા કોઈ શ્રોતાઈ સામાન્ય નતા. એ પણ મોટા મોટા ઋષિમુનિઓ ચૂપચાપ આવીને બેસી ગયા છે. અને એ પણ કેવા કેવા! વ્યાસજીને લખવું પડ્યું છે, ભૃગુર વસિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો મેધાતિથિ દેવલ દેવરાત રામસ્તથા ગાદિસુતશ્ચ શાકલો મૃકંડુ પુત્રા દ્વિજ પિપ્પલાદ. એ મંડપમાં બેસવા વાળા કોઈ શ્રોતાઈ સામાન્ય નતા. ભૃગુ, વસિષ્ઠ, ચ્યવન, મેધાતિથિ, દેવલ, એવા ઋષિમુનિઓ ચૂપચાપ આવીને બેસી ગયા છે. અને સનત કુમારોએ જ્યારે કથાનો પ્રારંભ કર્યો છે, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેણ હરિશ્ચિત્રમ સમાચરિત. સદા સેવ્યા, ભાગવતની કથા રોજ સાંભળો, નિત્ય સાંભળો. ભાગવતની કથા રોજ સાંભળવી જોઈએ. એક બેન દીકરી ઉભા થઈને સનત કુમારને પ્રશ્ન કર્યો હતો, મારા જવાબ આપો, ભાગવતની કથા રોજ સાંભળવાથી ફાયદો શું થાય? સનત કુમારોએ જવાબ આપ્યો છે, દીકરી, તમે રોજ સવારના જાગી જાઓ છો ત્યારે પહેલા વહેલું કામ શું કરો છો? આ દીકરીએ કીધું છે કે અરે મહારાજ, સવારના પોરમાં વહેલા જાગી જવું પડે. પહેલા વહેલા તો હાથમાં સાવરણી લેવી પડે અને આખા ઘરમાંથી કચરો વાળવો પડે, સંજવારી કાઢીએ. સનત કુમારોએ કીધું છે કે સંજવારી રોજ કાઢવી પડે? નિત્ય કાઢો છો? આ દીકરીએ કીધું છે કે એક વાર નહીં, 2 વાર કાઢવી પડે. હવાર હાંજ 2 વાર કચરો વાળવો પડે. સનત કુમારોએ કીધું છે કે દીકરી, હવે એક પ્રશ્નનો જવાબ આપી દે કે રોજ કચરો વાળવાથી ફાયદો શું થાય? આ દીકરીએ કીધું છે કે ઘર ચોખ્ખું થઈ જાય, ઘર પવિત્ર થઈ જાય, સાફ થઈ જાય. સનત કુમારોએ પણ કીધું છે કે બસ દીકરી, અમારો જવાબ આટલો જ કે ભાગવત સાંભળવાથી બીજો કોઈ ફાયદો થાય કે ન થાય, પણ તમારું મન છે પવિત્ર થઈ જશે, તમારું મન છે સાફ, તમારું મન ચોખ્ખું થઈ જશે. ભાગવતની કથા શું છે? તો કે મનની સંજવારી છે. ભાગવતની કથા સાંભળીએ ને ત્યારે આપણું મન એટલું પવિત્ર થઈ જાય છે, આપણું મન એટલું વિશુદ્ધ બની જાય છે કે મનમાંથી મેલો ઘેલો કચરો બધો નીકળી જાય છે. અને તમે જ વિચાર કરજો, કપડા ગમે એવા ચોખ્ખા ન પહેર્યા હોય, બગલાની પાંખ જેવા કપડા પહેર્યા હોય, શરીરે ચોખ્ખું સુગંધી સાબુ શેમ્પૂથી એકદમ સ્વચ્છ રાખ્યું હોય, પણ અંદર રહેલું મન જ મારું તારું કાવા દાવા કરવા વાળું હોય તો બધો દેખાડો થઈ જાય. અને કપડાય ગમે એવા મેલા ગેલા હોય, શરીરે ગમે એવું મેલું ગેલું હોય, પણ અંદર રહેલો તમારો માયલો જો પવિત્ર હશે ને તો એ તમારા આખા આયખાને ઉજાગર કરી દે.
રહેશે, નહીતર બાકીનો બધો દેખાડો રહી જશે. ઈશ્વર તમારા વસ્ત્ર નથી જોતા, એ તમારું આચરણ જોઈશ. ઈશ્વર તમારો દેખાવ કે શરીર નથી જોતા, એ તમારી ભાવના જોવે, ભાવ જોઈશ કે કેવા ભાવ સાથે તમે કથા સાંભળી રહ્યા છો. બાકી તો ઈશ્વર છે, મનમાં જે વિચાર આવે છે એને તો ઓળખે છે, પણ જે વિચાર આવવાનો છે ને એને ઓળખે છે કે આના પછી તમે શું વિચારશો એ મેં નક્કી કર્યું છે. આ ભાગવતની કથા છે, એવું નિત્ય સાંભળો. ભાગવત સાંભળવાથી ફાયદો શું થાય તો કે તમારું મન છે પવિત્ર બની જશે, વિશુદ્ધ બની જશે. અને ત્યારે સનત કુમારોએ ભાગવતની કથાનો પ્રારંભ કર્યો છે. વચમાં 2 મિનિટ આપણે જલપાન માટે વિશ્રાંતિ રાખીએ. પેલા નાનકડા બાળકો ભણતા હોય ને તો એને પછી 1-1.5 કલાક થાય ને પછી રિસેસ પાડવામાં આવે કે પાછા નિરાતે ભણી શકે ને. એમ ઘણી વાર કથા સાંભળવી બહુ ગમે. અમે તો આમ ઊંચા બેઠા હોય, બધાની સામે બેઠા હોય, અને તમે બધા મારી સામે બેઠા હો, એટલે અમારે બીજું કંઈ કામ ન હોય, મોઢામાંથી તો આમ કથાનો પ્રવાહ ચાલુ હોય, પણ બેઠા બેઠા બધાને જોતા હોય. પછી ઘણા ગરડા એવા હોય કે ઉંમર થઈ ગઈ હોય, પછી આમ હાથ છે ગોઠણ ઉપર આમ પછાડતા હોય કે શાસ્ત્રીજી જો 2 મિનિટ ઊભા થવા દે ને ખાલી તો કથામાં પછી આનંદ આવી જાય. એક વાર આટો મારી લઈને તો પાછા પગ હરખા થઈ, મજા આવે, ખાલી ચડી ગઈ છે. 2 મિનિટ તમને છૂટ આપું છું કે બીજા કોઈ ટાઈમે ઊભા થાવ એના કરતા વચમાં આપણે 2 મિનિટની વિશ્રાંતિ રાખીએ. બધા આનંદથી જલપાન કરી લ્યો. ગરમીના દિવસો પણ છે, જો વધારે વાર નહીં, 1-2 મિનિટ બધા ઊભા થઈ જલપાન કરી લ્યો. આપના સુધી જલ આવી જાય, આનંદથી એ બધા પાન કરી લ્યો, અને 2 મિનિટ પછી પુનઃ આપણે કથાના પ્રવાહમાં પ્રવેશ કરશું. 2 મિનિટ કથામાં વિશ્રાંતિ રાખીએ. શ્રી ગોવર્ધનનાથ કી